તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 8. તો જોઈએ સવાલ નંબર 8 કેવો આપેલો છે. તો સવાલ નંબર 8 ની અંદર કંઈક આવું આપેલું છે કે એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજરી દિવસ સંખ્યાનો શું શોધવાનો છે? આપણે અહીંયા મધ્યક શોધવાનો કીધો છે. માહિતી જે છે એ કંઈક આ રીતે આપેલી છે આપણને, ગેરહાજર દિવસની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા. અહીંયા મધ્યક શોધવા માટે આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા તો પ્રત્યક્ષ રીતનું સૂત્ર ખબર હોવી જોઈએ. મધ્યક x બાર બરાબર સિગ્મા fi ગુણ્યા xi ભાગ્યા સિગ્મા fi. આ મધ્યકનું સૂત્ર પ્રત્યક્ષ રીતનું. સૌથી પહેલા આપણને શું ખબર હોવી જોઈએ? તો આપણને ખબર હોવી જોઈએ fi શું હોય. તો fi એટલે તમને જે માહિતી આપેલી હોય એની અંદર બીજું જે ટેબલ હોય એ હંમેશા શું આપેલી હશે? તમને fi ની કિંમત એટલે કે આવૃત્તિ આપેલી હશે. એના પછી તમને શું ખબર હોવી જોઈએ? તો તમને ખબર હોવી જોઈએ xi ની કિંમત. xi ની કિંમત શોધવાની કઈ રીતે? તો જે પણ અંતરાલ આપેલો હોય તેનો સરવાળો ભાગ્યા 2. 0 + 6 કેટલા થાય? 6. 6 ભાગ્યા 2 એટલે જવાબ શું આવશે? 3. તો પહેલી xi ની કિંમત કેટલી થશે? 3. એ જ રીતે બીજી કિંમત 6 + 10 થાય 16. 16 ભાગ્યા 2 એટલે થઈ જશે 8. 14 + 10 કેટલા થાય? 24. 24 ભાગ્યા 2 એટલે જવાબ શું થશે? આપણો 12. 14 + 20 એટલે કે 34. 34 ભાગ્યા 2 એટલે શું થાય? 17. 20 + 28 કેટલા થાય? 48. 48 ભાગ્યા 2 એટલે શું લખી શકીએ આપણે? 24. 28 + 38 થશે કેટલા? 66. 66 ભાગ્યા 2 કેટલા થાય? 33. 38 + 40 કેટલા થાય? 78. 78 ભાગ્યા 2 એટલે તમને જવાબ મળશે 39. હવે અહીંયા જુઓ, xi ની તો કિંમત આપણને મળી ગઈ, પણ સૂત્રની અંદર આપણે કઈ કિંમત જોઈએ? fi ગુણ્યા xi જોઈએ, એટલે કે આ બે સંખ્યાઓનો ગુણાકાર. તો ગુણાકાર કરી લઈએ. fi ગુણ્યા xi. 11 તરી 33. 10 ગુણ્યા 8 થઈ જશે 80. 12 સિત્તા 84. 17 ગુણ્યા 4 થઈ જશે 68. 24 ગુણ્યા 4 થઈ જશે 96. 33 ગુણ્યા 3 એ થાય 99. અને 39 ગુણ્યા 1 એ થઈ જશે 39. હવે અહીંયા સંખ્યા લખતી વખતે તમારે ધ્યાન રાખવાનું, સંખ્યા એ રીતે લખવાની કે છેલ્લી જે સંખ્યા હોય એ એક જ લાઈનમાં આવે, એના પછીની સંખ્યા એક જ લાઈનમાં આવે, જેથી શું થાય? તમને સરવાળો કરવામાં સરળતા રહે. હવે આનો સરવાળો 3 ને 4 7, 7 ને 8 15, 15 ને 6 21, 21 ને 9 30, 30 ને 9 થઈ જશે 39, 39 નો નવડો વધી કેટલી આવશે? 3. 3 ને 3 6, 6 ને 8 14, 14 ને 8 22, 22 ને 6 28, 28 ને 9 37, 37 ને 9 45, 45 37 ને 9 46, 46 ને 3 એ થઈ જશે 49. તો આનો સરવાળો થયો આપણો 499. હવે એના પછી સૂત્રમાં શું જોઈએ? સિગ્મા fi એટલે કે આવૃત્તિનો પણ સરવાળો. હવે વિદ્યાર્થીઓની સંખ્યા એનો સરવાળો આપણને સવાલની અંદર આપેલો જ છે. કેટલો છે? 40. તો અહીંયા આવી જશે 40. બંને સંખ્યાઓનો ભાગાકાર એટલે કે 499 ભાગ્યા 40 ભાગી દઈએ. તો 499 ભાગ્યા 40. સૌથી પહેલા 40 એકા 40. 49 માંથી 40 જાય તો કેટલા વધશે? 9. ઉપરથી નીચે આવશે 9. 40 દુ કેટલા થશે? 80. 99 માંથી 80 જાય તો કેટલા વધશે? 19. હવે ભાગ ચાલશે નહીં, તો અહીંયા શું આવશે? પોઈન્ટ, અને અહીંયા આવી જશે 0. ચોકું ચોકું 16 એટલે કે અહીંયા શું આવશે? 160.
190 માંથી 160 બાદ કરશો તો કેટલા વધશે 30. અહીંયા પાછો આવશે 0. 7 ચોક 28 પોઈન્ટ પછી બે કિંમત મળી ગઈ એટલે આપણો જવાબ પતી ગયો. તો આપણો જવાબ થઈ જશે 12.47. એટલે કે આ જે માહિતી આપેલી હતી ગેરહાજરીની સંખ્યા તેનો મધ્યક કેટલો મળ્યો આપણને 12.47 જે આપણને શોધવાનું કીધો હતો.